હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આપણે પ્રશ્નો જે ગણી રહ્યા છીએ સ્વાધ્યાયના એને આગળ વધારી તો લગભગ 9.3 સુધી ગણી લીધું છે આપણે, એટલે સ્વાધ્યાયનું 9.4. હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવાની સપાટીએ રહેલા લંબ સાથે 60 ડિગ્રીના કોણે હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા અને પાણી હવા, આપણે બે આકૃતિ બતાવી. હવા, કાચ અને કિરણ જે છે એ આવી રીતે આવે છે સપાટીના લંબ સાથે 60 ડિગ્રીના કોણે, અને અહીંથી 35 પાછું જાય છે. બરાબર. પછી બીજી આકૃતિ જે આપણને આપી છે હવા અને પાણી, પ્રકાશનું કિરણ આ રીતે આવ્યું 60 ડિગ્રીએ આવે છે અને પાણીમાં 41 ડિગ્રીએ જાય છે. લંબ સાથે 60ના ખૂણે આપણે જેની વક્રીભવન આકૃતિઓ એ અને બીમાં જ દર્શાવેલી છે આ બંને આકૃતિ. તો પાણી અને કાચ એમાં પાણીમાંથી કિરણ 45 ડિગ્રીએ બતાવેલું છે. તો પાણી કરતાં કાચ ભારે છે એટલે લંબ તરફ આવશે થીટા. કેટલો એ આપણે ગોતવાનો છે. 45નો આપતકાળ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય શોધવાનું છે, થીટા જે દેખાડ્યો એ. હવે આપણે સ્નેલના નિયમ ટૂંકમાં બધી જગ્યાએ મૂકવાના છે. n air sin 60 ઇઝ ઇક્વલ ટુ આકૃતિ એમાં મૂકી છે આપણે સ્નેલનો નિયમ મૂકી. તો n air મતલબ જે તે માધ્યમનો વક્રીભવનાંક અહીંયા બનતા ખૂણાની સાઇન બરાબર અચળ આવે. આ સ્નેલનો નિયમ છે. એટલે હવાનો વક્રીભવનાંક પછી અહીંયા બનતો ખૂણો 60 ડિગ્રી બરાબર જાય છે ક્યાં? n ગ્લાસ. અહીંયા બનતો ખૂણો 35 ડિગ્રી બતાવ્યો છે. હવે આ જે છે એ આપણી પાસે એક સંબંધ થયો. પછી આકૃતિ બી માટે સ્નેલનો નિયમ, તો એમાં n air sin 60 બરાબર હવા, અને અહીંયા આપાત કોણ 60 જ છે. તો એવા સંજોગોમાં જાય છે એ ક્યાં? વોટરમાં, અને sin 41. તો હવે આ બે સમીકરણો છે એને જોઈને શું લાગે કે ng sin 35 બરાબર n વોટર sin 41. હવે તમારે શું ગોતવાનું છે? તો ત્રીજી આકૃતિમાં સ્નેલનો નિયમ મૂકી તો n વોટર sin 45 ઇઝ ઇક્વલ ટુ ng અને sin થીટા. હવે આપણી પાસે આ જે સમીકરણ છે ને 1 અને આ સમીકરણ 2 એનો ભાગાકાર કરી નાખી. એટલે 1 અને 2નો અનુરૂપ ભાગાકાર લેતા આપણે વક્રીભવનાંક કોઈ નથી ગોતવા. અનુરૂપ ભાગાકાર એટલે શું? તો કે વોટરવાળી સાઈડ છે અને વોટરવાળી સાઈડથી ભાગી નાખવું એટલે n વોટર કપાઈ જાય. એટલે sin 41 છેદમાં sin 45
ઇઝ ઇક્વલ ટુ એનજી વાળો ભાગાકાર એનજીમાં લઈ લઈએ આપણે, તો સાઈન 35 અને છેદમાં સાઈન થીટા. તો સાઈન થીટાને સૂત્રનો કરતા બનાવી તો સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન 35 ગુણ્યા સાઈન 45 છેદમાં સાઈન 41. હવે અહીંથી કામ તમારું. દરેકના આપણને સાઈન વેલ્યુ ગોતતા આવડે છે, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ. અહીંયા જે ફિગર આવે એ તમારે મૂકી દેવાનો છે સાદુરૂપ આપ્યા પછી, અને એને અનુરૂપ ખૂણો તમારે ગોતી લેવાનો છે. તો સિમ્પલ વસ્તુ, ખાલી 3 વખત સ્નેલનો નિયમ એપ્લાય કરવાની વાત છે. સ્વાધ્યાયમાં 9.5 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂકેલો છે. આ ધારો કે ટાંકી છે, અહીંયા બલ્બ છે, અને આ છે એ ઊંડાઈ આપણે મૂકી દઈએ 80 સેન્ટીમીટર, જે એમણે કીધું છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલાક ક્ષેત્રફળમાંથી બહાર આવશે. એમાં પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. બલ્બને બિંદુવત ઉદ્ગમ ગણો. આ આકૃતિને થોડીક મોટી કરવી પડશે. માનો કે આ પાણીની ટાંકી, હવે એ ભરેલી છે 80 સેન્ટીમીટર સુધી. અહીંયા બિંદુવત બલ્બ છે, એક રેફરન્સ લઈ લઈ. હવે પાણીના કિરણો છે, અરે બલ્બમાંથી ઉત્સર્જિત થતા કિરણો છે એ બહાર જવાના. ક્યાં? ઘટમાંથી પાતળા માધ્યમમાં જવાના છે. એટલે શું થાય? લંબથી દૂર જાય, એટલે કિરણો છે એ અહીંથી આમ જવાના. હવે એ બહાર આવે ક્યાં સુધી? એક શરત આપણે એવું વિચારી કે આંતરિક રીતે નીકળતા કિરણો એવા ખૂણે આપાત થાય છે કે જ્યાં કિરણ માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થાય. તો હવે પછી એના પછીના જે ખૂણે આપાત થાય એ બધા આંતરિક પરાવર્તન થઈ જશે. મતલબ કે એ બહાર નહીં નીકળે. તો ક્યાં સુધીના કિરણો બહાર નીકળશે? આની અંદરના જે કિરણો હોય એ બધા બહાર નીકળી શકશે. આની બહારના, મતલબ આ ખૂણાથી વધારે ખૂણાના જે કંઈ કિરણો હશે એ બહાર નહીં નીકળે. તો સેમ વે આ બાજુ સી અને આ બાજુથી કિરણ સમસ્થિત થઈ ગયું. તો હવે આટલું જે ક્ષેત્રફળ રચાય આખું વર્તુળાકાર પાણીની સપાટી પર, એમાંથી કિરણો બહાર આવશે. બરાબર ને? અહીંથી તમે ગણો તો સી જેટલા ખૂણે જે આપાત થયા એ બધા કિરણો છે એ બહાર આવશે એની અંદરના, અને બહારના કિરણો છે એ આંતરિક પરાવર્તન પામશે, પૂર્ણ આંતરિક પરાવર્તન. આપણે આ ક્ષેત્રફળ જોઈએ. અને હું આર કહી દઉં અને એચ કહી દઉં. આ ખૂણો કેટલો છે? સી. તો અહીંયા કેટલો થાય? યુગ્મ કોણ દેખાય છે સી. તો પહેલાં તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ, આપણા માટે જે સૂત્ર પડ્યું છે ઓલું થિયરીમાં પૂર્ણ આંતરિક પરાવર્તન માટે બનાવેલું છે, એમાં સી કોણ છે? ક્રાંતિ કોણ. તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે આર છેદમાં કર્ણ એટલે વર્ગમૂળની અંદર h² + r². અને જો યાદ આવે તો જો બહારનું માધ્યમ હવા હોય તો એને આપણે એકડો લઈ શકીએ. એટલે હવે હું આનો વર્ગ કરી લઉં તો n1 શું છે? 1. એટલે r² છેદમાં h² + r² ઇઝ ઇક્વલ ટુ 1/, આપણા માટે આને અત્યારે હું n² કહી દઉં વોટર માટે, સાદુરૂપ થોડુંક આપી. n² r² ઇઝ ઇક્વલ ટુ h² + r². તો n² - 1
આર વર્ગ ઇઝ ઇક્વલ ટુ એચ વર્ગ થયું. આ પદને આપણે સામે લઈ ગયા. તો આર વર્ગ બરાબર એચ વર્ગના છેદમાં એન વર્ગ ઓછા 1. અને હવે ક્ષેત્રફળ માંગ્યું છે તો એ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર થાય. એટલે પાઈ પછી આર સ્ક્વેરની કિંમત અહીંથી મૂકી દઈએ એચ સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર -1. પાઈ આપણું 3.14. એચ 80 સેન્ટીમીટર. હવે એને સેન્ટીમીટર રાખવું હોય તો એમને મૂકી દઈએ 80નો વર્ગ પછી આ 1.33નો વર્ગ -1. સાદુરૂપ આપો એટલે જવાબ તમારો જે છે એ સેન્ટીમીટર વર્ગમાં આવે. આપણે આ સંબંધ છે એને કાયમી ધોરણે યાદ રાખશું. એટલે આવા ટાઈપના કિસ્સામાં કારણ કે વચ્ચેના બધા કિરણો છે એ બહાર દેખાય આવી રીતે, અને એથી વધારે ખૂણે ક્રાંતિકોણ કરતાં વધારે ખૂણે આપાત થયેલા કિરણો છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. એટલે એ બહારની સાઈડ આપણને નહીં દેખાય. અજ્ઞાત ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. તેની એક સપાટી પર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. ડેલ્ટા એમ 40 ડિગ્રી. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનો છે. પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી, જેને આપણે પ્રિઝમ કોણ બોલી છીએ એ પોતે. અને આ લઘુત્તમ વિચલન બે વસ્તુ આપેલી છે. એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક ગોતવાનો છે. આપણી પાસે સીધું સૂત્ર છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક હવે આ પ્રિઝમ હવામાં છે એવું ધારી લઈ તો n ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2 છેદમાં સાઇન a બાય 2. એટલે કે સાઇન a પ્લસ ડેલ્ટા m એટલે 100 ભાગ્યા 2 એટલે 50. સાઇન 50 ડિગ્રી છેદમાં સાઇન a બાય 2 એટલે 60 ભાગ્યા 2 એટલે 30 ડિગ્રી. હવે આ તમારે કોષ્ટકમાંથી જોવાનું આવે. જવાબ જે આવે એ તમારા માટે. સાઇન 50 ડિગ્રીને સાઇન 30 તો આપણને ખબર જ છે 1/2. એટલે એ જે કંઈ જવાબ આવે એનું તમે ભાગાકાર કરી લો, વક્રીભવનાંક મળે. પછી જો આ પ્રિઝમને 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ. હવે મારે અહીંયા આંકડો કાઢવો જ પડશે. આગળ ગણતરી કરવાની છે એટલે કોષ્ટક તો છે મારી પાસે. સાઇન 50 ડિગ્રી .76 ભાગ્યા 0.5 એટલે વક્રીભવનાંકનો આંકડો કાઢી લઈએ આપણે કેલ્ક્યુલેટરથી. 0.76 ભાગ્યા 0.5 1.532. આ કોણ આવ્યું? NG. હવે પ્રશ્ન પૂછ્યો છે આપણને કે ભાઈ જો આને પાણીમાં મૂકો, આ શેમાં ગણતરી કરી આપણે, બહારનું માધ્યમ હવા હોય એના માટે. હવે જો પાણીમાં હોય તો સૂત્રમાં ખાલી ફેર પડશે. શું? n ગ્લાસ છેદમાં n વોટર. મીડિયમ પહેલાં હવા હતું એટલે છેદમાં આપણે એકડો મૂકી દીધો હતો. હવે આ સૂત્ર છે એ આવી રીતે બનશે, ઇઝ ઇક્વલ ટુ સાઇન
એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 છેદમાં સાઇન એ બાય 2. આંકડા નાખીએ આપણે. NG કેટલું ગોઈતું આપણે? 1.532. પછી આ કેટલું કાઢ્યું છે? 1.33 ઇઝ ઇક્વલ ટુ સાઇન. એ જે છે હમણાં એને એમને એમ રાખી છેદમાં સાઇન 30. બરાબર, આ તો આપણને ખબર છે એટલે સાઇન 30. આ 0.5 સામે જાય એટલે 1.532 ગુણ્યા 0.5 છેદમાં 1.33 ઇઝ ઇક્વલ ટુ સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2. હવે આ આંકડો પાછો કાઢી લઈએ. કેલ્ક્યુલેટરનો તો આપણે ઉપયોગ કર્યો જ છે. એક 532 ગુણ્યા 0.5 ભાગ્યા 1.33 એટલે આ જવાબ આવે છે સાઇન એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0.5759 છે. હવે આની સાઇન ઇન્વર્સ જોઈ લઈએ આપણે. 0.5759ની ભગવાનની દયાથી આ ટેબલ ને એવું બધું હારે છે એટલે વાંધો નથી આવે એવું. 0.5759 એટલે 35 ડિગ્રી અને 6 ને 4 10 મિનિટ દેખાડે છે મને. 35 ડિગ્રી એ પ્લસ ડેલ્ટા એમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 35 ડિગ્રી અને 10 મિનિટ. તો પછી એ પ્લસ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ આનું ડબલ એટલે 70 ડિગ્રી અને 20 મિનિટ. બેનો ગુણાકાર અલગ અલગ થાય, ધ્યાનમાં રાખવાનું છે. તો ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 70 ડિગ્રી અને 20 મિનિટમાંથી 60 ડિગ્રી બાદ થાય એટલે 10 ડિગ્રી અને 20 મિનિટ આવે. છતાંય એક વખત કેલ્ક્યુલેટર જોઈ લેજો. મેથડ બોર્ડ ઉપર તમારા માટે સામે પડેલી છે. કેલ્ક્યુલેટર ઓપરેશન એક વખત ચેક કરી લેજો. 9.7. વચ્ચે વચ્ચે થોડોક અવાજ ચાલુ છે પેલા કન્સ્ટ્રક્શનના લીધે, પણ એવું લાગે તો વિડીયો રિપીટ કરીને ફોકસ કરજો. 9.7. 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી NG ગ્લાસ 1.55 છે. બંને સપાટીની વક્રતા ત્રિજ્યા સમાન હોય એવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે, બાયકોન્વેક્સ. એટલે R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R હોય સરખી બે બાજુની વક્રતા ત્રિજ્યા. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી? F ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ છે એટલે F ઇઝ ઇક્વલ ટુ +20 આવે બહિર્ગોળ લેન્સ માટે. લેન્સ મેકર સૂત્ર આપણે યુઝ કરી 1/F ઇઝ ઇક્વલ ટુ NG માઇનસ માધ્યમ છેદમાં માધ્યમ 1/R1 માઇનસ 1/R2. 1/F કેટલું છે આપણા માટે? 20 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1.55. અને ધારો કે હવામાં આને બનાવવાનો છે 1/R માઇનસ એક વક્રતા ત્રિજ્યા છે એને આપણે પ્લસ ગણી આપાતની દિશામાં, તો બીજી માઇનસ ગણવી પડે એટલે -R. એટલે આ થાય 0.55 ગુણ્યા 2/R 1/20. તો R ઇઝ ઇક્વલ ટુ 0.55 ગુણ્યા 2 ગુણ્યા 20. એટલે આ જે છે એ થઈ જશે
5.55નું ડબલ 55નું ડબલ 110ના 2 મીંડા એટલે 1.10 ગુણ્યા 20 એટલે એમાંથી વળી પાછું 110 ગુણ્યા 20 ભાગ્યા 100 2 મીંડા જાય એટલે 11 દુ 22 સેન્ટીમીટરની વક્રતા ત્રિજ્યા જોઈ. કેલ્ક્યુલેશન એક વખત ચેક કરી લેજો. 9.8 પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ પાસે કેન્દ્રિત થાય છે. સ્ટેટમેન્ટ જોઈ લઈએ. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકી તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? 12 સેન્ટીમીટર અંતરે એટલે માનો કે પ્રકાશની કિરણાવલી છે એ આવી રીતે આવે. સમાંતર છે કે નહીં એવું નથી કીધું આપણને. P બિંદુએ અહીંયા કેન્દ્રિત થાય છે. હવે પહેલો કેસ P થી 12 સેન્ટીમીટર અંતરે એટલે P થી 12 સેન્ટીમીટર અંતરે માર્ગમાં એટલે હું આકૃતિ ફરીથી દોરું. અહીંયા બહિર્ગોળ લેન્સ મૂકી છીએ આપણે. હવે બહિર્ગોળ લેન્સની ખાસિયત શું છે? કિરણોને એ કન્વર્જ કરે, બરાબર ને, વધારે દબાવે એટલે એ વચ્ચે ક્યાંક ભેગું થશે. એમાં P થી 12 સેન્ટીમીટર અંતર છે આ. હવે એનું પ્રતિબિંબ ક્યાં પડે એ આપણે જોવાનું છે. કિરણાવલી ક્યાં કેન્દ્રિત થશે એ. હવે આમાં વસ્તુ ક્યાં પડી છે એ આપણને નથી ખબર. બહિર્ગોળ લેન્સ માટે આ સૂત્ર મૂકી આપણે 1/f = -1/u + 1/v. આમાં f તમને આપેલી છે. કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર, બહિર્ગોળ છે એટલે +20 એટલે આ છે આપણી પાસે. વસ્તુ નથી, v ગોતવાનું છે. અને આપણે આભાસી વસ્તુ ગણી લઈએ, બરાબર. એક કન્સેપ્ટ આપણે આવો ભણેલા છીએ. એટલે આભાસી વસ્તુ જો તમે ગણો તો 1/f એટલે એ તો આપણું 20 પોઝિટિવ જ છે, -1/. હવે અહીંયા સંજ્ઞા પદ્ધતિ વિચારવાની આવે. આભાસી વસ્તુ છે આ. જો આભાસી વસ્તુ હોય તો આપાત કિરણો તો આ બાજુ છે અને મારે માપવાનું જનરલી u આપણે નેગેટિવ લેતા હોય, પણ અહીંયા મારે આપાત કિરણોની દિશામાં જ આ અંતર માપવાનું છે એટલે પ્લસ લેવાનું આવશે. અને એ કેટલું છે? +12 + 1/v. સાદુરૂપ આપી 1/20 + 1/12. 12 દુ 24, 240 લસા અને 12 ને 20 એટલે 32. એટલે v = શું થાય? 240 ભાગ્યા 32. 8 તરી 24 અને 8 ચોક 32 એટલે 30/4 7.5 સેન્ટીમીટર પ્લસ. આ જે અંતર આવ્યું P' એ 7.5 એટલે અહીંયા વાક્ય એવું લખી શકાય કે 12 હતું અને 7.5 મળ્યું એટલે 4.5 સેન્ટીમીટર નજીક ખસે. વધુ નજીક કેન્દ્રિત થાય. ખસે એમ તો ન કહેવાય, વધુ નજીક કેન્દ્રિત થાય. આકૃતિ પડી છે આપણી સામે એટલે એટલા વધુ નજીક કિરણો આવશે. અને બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને, 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકો.
16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ છે ને એ ડાયવર્જિંગ છે, એટલે એ પ્રતિબિંબને આઘું કરશે. એટલે ફરીથી હું આ આકૃતિ દોરું. કિરણો આવી રીતે પી બિંદુએ પડવાના હતા, બરાબર. હવે તમે અંતર્ગોળ લેન્સ મૂકો ક્યાં? અહીંથી 12 સેન્ટીમીટરે પી બિંદુ. હવે આ શું કરશે તો કે કિરણોને ડાયવર્જ કરશે, એટલે કે અહીંયા પી ડેશ બિંદુ એ કેન્દ્રિત કરે. હવે એ અંતર કેટલું થાય એના માટે ફરીથી પાછું સૂત્ર 1/f -1/u + 1/v. અને હવે એમાં એફ આની તમને આપી હશે 16 સેન્ટીમીટર છે, એટલે -16 મારે લેવા પડે, અંતર્ગોળ લેન્સ છે એટલે. અને હવે હું આંકડા મૂકી દઉં -16 વસ્તુ તો મારે આભાસી વસ્તુ જ કન્સિડર કરવી પડે, જેને માપવાની જ મારે +12 આપાતની દિશામાં +1/v. હવે આ જે છે માઇનસ પેલી બાજુ પ્લસ થાય એટલે 1/12 -1/16 12 × 16 લસા, અને 16માંથી 12 જાય એટલે 4. તો v બરાબર 12 × 16 ભાગ્યા 4. ચોખ્ખો 16 અને 12 ચોક 48 સેન્ટીમીટરે દૂર જતું રહેશે. એટલે આ જે છે પીપી ડેશ 48 મીટર, એટલે એવું કહેવાય કે 36 સેન્ટીમીટર દૂર કેન્દ્રિત થાય, બરાબર ને. 12 હતું અને 48 મળે છે, એટલે 36 સેન્ટીમીટર વધુ દૂર કેન્દ્રિત થશે, જ્યાં છે અહીંયાથી વધુ દૂર. જવાબના આંકડા છે એકવાર મેચ કરી લેજો, મેથડ મેં તમને આપી. એટલે બાય ચાન્સ અંદર કંઈ માની લો કે કેલ્ક્યુલેશનમાં વાંધો હોય તો ચેક કરી લેવાનું છે. સ્વાધ્યાયનો કયો ગણ્યો આપણે? આ 9.8 ગણ્યો, એટલે 9.9. એકવીસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા એફ બરાબર 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સ માઇનસ ની સામે 14 સેન્ટીમીટરના અંતરે વસ્તુ અંતર 14 સેન્ટીમીટર માઇનસ 3 સેન્ટીમીટર ઊંચાઈ, હાઇટ ઓફ ઓબ્જેક્ટ 3 સેન્ટીમીટરની એક વસ્તુ મૂકેલી છે. લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થાય? અંતર્ગોળ લેન્સ છે, પહેલાં રે ડાયાગ્રામ જોઈ લે. અંતર્ગોળ લેન્સની સામે વસ્તુને તમે મૂકો એટલે કિરણો જે છે એ આવી રીતે મળશે. માની લો કે એનું એફ અહીંયા હોય તો અહીંથી આ કિરણ જે છે એ આવી રીતે ડાયવર્જ થવાનું, વક્રીભવન પામી. બીજું તમે કિરણ છે એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી કાઢો, સીધું નીકળી જાય, એટલે અહીંયા તમને આભાસી પ્રતિબિંબ મળે. વસ્તુ કરતાં અંતર્ગોળ લેન્સ દ્વારા નાનું, એટલે આ ઓબ્જેક્ટ થાય અને આ ઇમેજ થાય. સેમ સાઈડ જ તમને મળે. આપાત કિરણથી વિરુદ્ધ માપવા જવાનું થાય. હવે પહેલાં તો આપણે આ સૂત્ર મૂકી દઈએ. 1/f -1/u 1/v. એફ કેવું છે? માઇનસ. વસ્તુ કેવી છે? માઇનસ. વત્તા વી. અહીંયા પ્લસ થઈ ગયું, પેલી બાજુ ફરીથી માઇનસ થશે, એટલે 1/v બરાબર -1/14 -1/21. સાદુરૂપ થોડુંક આપીએ આપણે તો 1/v = 14 × 21 લસા, અને બે માઇનસ છે એટલે સરવાળો થશે -21 -14, એટલે -4 ને 1 5 ને 35
છેદમાં 14 ગુણ્યા 21 v ઇઝ ઇક્વલ ટુ 14 ગુણ્યા 21/35 માઇનસ 7ના ઘડિયામાં 7 પંચું અને 7 દુ 21 દુ 42/5 બબેથી ગુણી નાખવું એટલે 42 દુ 84 ભાગ્યા એટલે માઇનસ 8.4 સેન્ટીમીટર પ્રતિબિંબ મેં કીધું એમ માઇનસમાં મળશે એટલે આ 8.4 સેન્ટીમીટરે પ્રતિબિંબ મળ્યું. વસ્તુ ક્યાં મૂકી હતી આપણે? 14 સેન્ટીમીટરે મૂકેલી છે અને આ પ્રતિબિંબ ક્યાં મળ્યું? 8.4 સેમ સાઈડ એટલે માઇનસ આપાતથી વિરુદ્ધ એટલે પ્રતિબિંબ જે છે એનો પ્રકાર તો આભાસી હોય, આભાસી છે એટલે સીધું હોય અને વસ્તુ કરતાં નાનું. એ ક્યાંથી ખબર પડશે? મોટવણી ઉપરથી. મોટવણી ગણી લઈ તો m ઇઝ ઇક્વલ ટુ v/u. એમાં v કેટલું છે? -8.4 છેદમાં u કેટલું છે? -14. હવે આનું સાદુરૂપ જે આવે એ દેખાય છે. લેસ ધેન 1 આવશે. મોટવણી જે છે લેસ ધેન 1 અને ધન છે એટલે પ્રતિબિંબ આભાસી. લેસ ધેન 1 આવશે એટલે વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે. અંતર્ગોળ લેન્સ છે એટલે. વધુ ચર્ચા કરશું આપણે આગળ. અલ્પવિરામ કરીએ. દાખલા જે ગણ્યા છે એક વખત જાતે ગણવાનો પ્રયત્ન કરજો. મળતા રહીશું. થેન્ક યુ.